આપણા ભાઈ પણ આવી ગયા છે રેડી થઈને, અને અરુણભાઈ પણ આવી ગયા છે. અને આપણે હવે જોઈને બરોબર છે એક્ઝિબિશનમાં શું છે ને આજે હોય આપણે મેળો એટલે કેમ છો મિત્રો, બધા મજામાં. અને આજ આપણે સુરતમાં એટલે કે વેસુમાં ડુમસ રોડ પાસે એરપોર્ટની સામે અવધ ઉત્તપિયા છે, ત્યાં ડાયમંડનું એક્ઝિબિશન છે. જો કે ત્યાં બધું ડાયમંડનું જ હોય, ડાયમંડનું ને જ્વેલરી ડિઝાઇન ને એવું બધું હોય. લેપ બ્રાઉન ડાયમંડ ને ફેન્સી ડાયમંડ ને જ્વેલરીનું જે તે બધું હોય ને આપણે જોઈ. અને આપણે રેડી થઈ ગયા 3 જણ. આપણા ભાઈ પણ આવી ગયા છે રેડી થઈને, અને અરુણભાઈ પણ આવી ગયા છે. અને આપણે હવે જોઈને બરોબર છે એક્ઝિબિશનમાં શું છે ને આજે હોય આપણે મેળો એટલે આપણે જે એક્ઝિબિશનમાં તો ગુજરાતીમાં કહેવાય ને કે મેળો કહેવાય, મેળો આવે ને એવો મેળો આવે. પણ આ ડાયમંડનો મેળો છે. આપણે જોઈએ આગળ જે શું છે એ બધું બરોબર છે. રાજન સિનેમા છે અહીંયા વેસુમાં. હોળી હોટલ છે ડુમસ રોડે આપણે આવે છે. ટોપલી બધી સુરત વાળા ફોટા જોયા છે. Lights went down when you feel lost in your shadow. Don't feel alone, don't scream so loud. We are living in this cruel world. Broken but strong, gotta move on. You're not a bakery of life. Equip my soul, find the real gold. I'll fulfill what I started. આપણે પૂગી ગયા અને આયા આપણે અવધ ઉત્તપિયામાં અંદર ત્યાં જવાની એન્ટ્રી ટિકિટ 500 રૂપિયા મિનિમમ છે એક જણની, પર પર્સન 500 રૂપિયા. આપણે તો ઓનલાઈન બુકિંગ કરાવેલું હોય એટલે એડવાન્સ 2 મહિના પહેલાં ઓનલાઈન બુકિંગ કરાવેલું હોય ને તો એમાં કંઈ પૈસા ન હોય, ફ્રીમાં હોય. એન્ટ્રીમાં અંદર આપણે જે પાસ લેવાનું હોય તો કે પાસ તો લઈ લીધું. અંદર આપણે આ બધું જ્વેલરીનું પણ છે અને આ બધું મશીનરીનું પણ છે. જ્વેલરીની રીંગું છે બધી, તમે જોઈ શકો છો. આ બધા આપણે નેકલેસ છે, આ બ્રેસલેટ અને મિનિમમ હવે જરીક થોડું ગમતું છે બહુ કાંઈ યાદ આગું હતું ને. પૂરું થઈ ગયું.
પાણીની બોટલ બી આ જે કેરેટ કંપની છે ને આયા એક્ઝિબિશન છે એ એના જ છે. હવે રિટર્નનો ટાઈમ થઈ ગયો, રિટર્ન જાવી બારા. ફટાફટ નીકળી ગયા ને જો તો ભાઈ આ પ્લેન છે. આનથી તો બને એટલું આખું જ રહેવાનું. ડુમ્મસ સાહેબ 5 છે એટલે કાંઈ તો 5 હોય. ને હવે જાવી છીએ ઘર બાજુ રિટર્ન, બરોબર છે. તો મિત્રો હવે જાવી છીએ આપણે ઘરે. આ કેલે તો બહુ ખાસ હતું નહીં એવું. ને ભાઈ તમને કેવી મજા આવી? મજા આવી પણ બહુ ખાસ કઈ હતું નહીં, એટલે મજા તો આવી એમ. પેલા જેવું બહુ હવે આ એક્ઝિબિશનમાં બહુ થતું નથી, કારણ કે બહુ મંદીનો માહોલ વધતો જાય ને એટલે એના હિસાબે ડાયમંડમાં કેવર આવે છે. તો તમને કેવી મજા આવી બ્લોગમાં જણાવજો, બરોબર છે. લાઈક, ફોલો ને સબસ્ક્રાઈબ કરી દેજો.